हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું। નવા વર્ષનો પહેલો તહેવાર એટલે મકર સંક્રાંતિ વિદ્યાર્થીઓમાં જેમ આખું વર્ષ અભ્યાસની લહેર દોડે છે તેવી જ રીતે આજે કાયપો છેની બૂમો યુનિવર્સિટીના મેદાનમાં ગુંજી ઉઠી। રંગબેરંગી પતંગોથી જેમ આકાશ ખીલે છે તેવી જ રીતે વિદ્યાર્થીઓનું વર્ષ પણ આનંદભર્યું અને ખીલેલું રહે તે માટે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 11ના રોજ બપોરે 2 કલાકે યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના મેદાનમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉક્ટર નિરંજન પટેલ અને તેમની સાથે કુલપતિ ભાઈલાલભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સાથ આપી તેમની સાથે પતંગોત્સવની મજા માણી હતી। આજે સરદાર વિદ્યાલય દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બાયોસાયન્સની બાજુમાં જે સરદાર પટેલ ગ્રાઉન્ડ છે એમાં જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓ એકત્ર થશે અને યોગેશભાઈ બાપજી આપણા જે ધારાસભ્ય છે એ ઉદ્ઘાટન ઉપસ્થિત પતંગોત્સવનું આયોજન આ રીતે જેમાં નું વાતાવરણ જોવા મળે છે। આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિનો જે દિવસ છે એ ભારતીયો અને ગુજરાતીઓ માટે બહુ જ મહત્ત્વનો દિવસ હોય છે, જેથી આ જે મકર સંક્રાંતિ ઉત્તરાયણ જે છે એ આપણા પુરાણો વેદો વગેરે સાથે પણ જોડાયેલી બાબત છે। અને સંક્રાંતિનો અર્થ એવો થાય છે કે સૂર્યનું ઉત્તરાયણ તરફ ગતિ થાય છે, એટલે આપણે ત્યાં બે ગતિ છે, એક ઉર્ધ્વ ગતિ અને દક્ષિણ ગતિ, ઉત્તર ગતિ અને દક્ષિણ ગતિ। તો એ રીતે પણ ધાર્મિક મહત્ત્વ પણ એનું છે, એ રીતે સામાજિક મહત્ત્વ પણ છે અને એ રીતે સમાજ એને સારી રીતે ઉજવી શકે અને વિદ્યાર્થીઓમાં આપણા તહેવારો પ્રત્યેની જાગૃતતા ઊભી થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।